તો 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર રજૂ થશે। બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા છે અને આ પૈકી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક છે। આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાના દ્વારા ખુલ્લા થશે તેમ સૂત્રોનું કહેવું છે। જો કે આ બિલની ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં નથી આવી અને જે કેબિનેટની મંજૂરી બાદ જાહેર થશે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિનખેતી થતી ન હતી, આથી તેમાં સુધારો કરવામાં આવી શકે છે અને તે જમીન બિનખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યું છે। 30 જૂન 2015 અથવા તે પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવી શકે તેવી શક્યતા છે। આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રની શરૂઆતના દિવસોમાં આ બિલ લાવવામાં આવશે, જ્યારે બાકીના 2 બિલ ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવે તેવી શક્યતા છે। અને આ જ મામલે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા ગીતા મહેતા ફોનલાઈન ઉપર જોડાયા છે। ગીતા, વધુ અપડેટ શું છે? બજેટ સત્ર દરમિયાન 3 વિધેયક લવાય તેવી સંભાવના છે। આમાંથી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીમાં જમીન કાયદા સુધારા વિધેયક છે। આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાના દ્વાર ખુલ્લા થશે તેમ સૂત્રોનું કહેવું છે। જો કે આ બિલની ચોક્કસ જોગવાઈ શું છે તે જાહેર કરવામાં આવી નથી, એ કેબિનેટની મંજૂરી બાદ જ જાહેર થશે। પરંતુ સૂત્રોનું માનીએ તો સૂત્રોની માહિતી અનુસાર સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિનખેતી થતી નહોતી, આજે તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તે જમીન બિનખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે। 30 જૂન 2015 અથવા તે પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવે તેવી એક સંભાવના છે। દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં આ બિલ લવાય તેવી સંભાવના છે, જ્યારે બાકીના 2 અન્ય બિલો છે તે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે સત્ર પૂરું થવાનું હોય ત્યારે આવે તેવી એક સંભાવના છે। જી, બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા છે। ગણોત વહીવટ ખેતી જમીન કાયદા બિલ લાવી શકાય છે। એક મહત્વનું જે આ બિલ તે ફેબ્રુઆરીની શરૂઆતમાં, જ્યારે 2 બાકીના જે બિલ વિધેયક રહેશે તેને ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવશે। શાળાઓમાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરાશે। પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગાર્ડન ઉભા કરાશે। પીએમ પોષણ યોજના હેઠળ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવા આદેશ આપવામાં આવ્યો છે। શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરાશે। વિદ્યાર્થીઓને શારીરિક માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો પ્રાઇમરી અને માધ્યમિક શાળામાં પોષણ યોજના હેઠળ ગાર્ડન ઉભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવામાં આવશે। શાળામાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવામાં આવશે। ઋતુ મુજબના વિવિધ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવશે। પ્રાઇમરી અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના ઋતુ ગાર્ડન ઉભા કરવામાં આવશે। પીએમ પોષણ યોજના હેઠળ ગાર્ડન ઉભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। શાળામાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવામાં આવશે, જેને લઈને સરકાર દ્વારા